તો મહેસાણામાં પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા બુટલેગરો અમે દારૂ વેચીએ છીએ અને વેચીશું કહેતો વિડીયો વાયરલ થયો છે। બુટલેગરના ઘરમાં બેઠેલા મહિલા અને પુરુષની પોલીસને ખુલ્લી ચેલેન્જ। જિલ્લામાં દારૂબંધીના ફાંકા મારતી પોલીસને વિડીયો મારફતે ચેલેન્જ આપવામાં આવી છે। આ પડ્યો ઘરમાં દારૂ વેચું જ છું કહેતો બુટલેગરનો વિડીયો વાયરલ। શું બુટલેગરોને હવે મહેસાણા પોલીસની કોઈ જ બીક નથી તે સવાલ છે। શું પોલીસની રહેમરાથી જ બુટલેગરો ખુલ્લેઆમ વેચાણ કરી રહ્યા છે? ગુજરાત ફર્સ્ટ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું। વધુ માહિતી માટે સંવાદદાતા મુકેશ જોશી જોડાઈ ચૂક્યા છે। મુકેશ, મોટી મોટી વાતો કરવામાં આવે છે ગુજરાતમાં દારૂબંધીની, પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે, શું વધુ વિગતો મળી રહી છે? પ્રતિબંધ ચોક્કસની વાત કરવામાં આવે તો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો એક બુટલેગર જે છે તેનો વિડીયો જે છે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયો છે। અમે દારૂ વેચીએ છીએ ને વેચતું કહેતો આ વિડીયો જે છે એમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે બુટલેગરના ઘરમાં બેઠેલા મહિલા અને પુરુષની ખુલ્લી ચેલેન્જ જાણે મહેસાણા પોલીસને અપાતી હોય પ્રકારનો વિડીયો હાલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં દારૂબંધીના ફાંકા મારતી મહેસાણા જિલ્લા પોલીસ વિડીયો મારફતે ચેલેન્જ જે છે ફેંકવામાં આવી છે। શું બુટલેગરોને કોઈ પોલીસની બીક નથી વગેરે જેવા સવાલો પણ ઉભા થઈ રહ્યા છે। ખાસ વાત કરીએ તો પોલીસની રહેમરાહ કે બુટલેગર છાતી ઠોકીને કહે છે કે દારૂ વેચું છું અને વેચીશ। મહિલા બુટલેગર તો કહે છે કે દારૂ વેચવાનો અમારો બાપ દાદાનો ધંધો છે, અમારા બાળકો ભણીને સેટ થશે નહીં ત્યાં સુધી અમે આ ધંધો કરવાના છીએ। એટલે ખાસ વાત કરીએ તો આ ઘરમાં પડ્યો દારૂ એવું પણ કહે છે। એટલે ગુજરાત ફર્સ્ટ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી, પરંતુ હાલ જે વાત કરવામાં આવે તો આ વિડીયો જે છે વડનગર તાલુકાના પિંપળદર ગામનો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। ત્યારે ખાસ આ પ્રકારના સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે કેટલા સમય પહેલાનો છે અને ખાસ જે છે એની જે સ્પષ્ટતા જે છે ગુજરાત સ્પષ્ટ કરી રહ્યું નથી, પરંતુ બુટલેગર જે છે બેફામ બની અને પોલીસને હાલ ખુલ્લી ચેલેન્જ આપતો એ પ્રકારનું વાયરલ વિડીયોમાં જોવા મળી રહ્યું છે। આભાર મુકેશ માહિતી બદલ। તો જે રીતે બુટલેગરનો વિડીયો વાયરલ થયો છે તેને લઈને અનેક સવાલ છે તે ઉઠી રહ્યા છે। પોલીસ જ જ્યાં બોલે બોલો વેપાર કરો છો ને તમે ઘેર ચાલુ છે ને? ઓકે, હું નામ તમારું બોલ દો। ઓકે, ઘેર જ છે ને દારૂ? બોલો જયદીપ નો ફોન ભાઈ નતો પકડાયો, આ ભાઈઓ આયા છે મને કે પોલીસ બોલો પણ હું બેઠો છું, દારૂ વેચાણ કરું છું। આ સાયલો પત્રકાર એમાં દારૂ નીકળી જાવ દારૂ વેચી એટલે મેં જીવનનો ધંધો દારૂ થયો। અમે શીખવાડ્યું નહીં કે તમે આ ધંધો કરો, પણ અમારે તો મારું જીવન ચલાવવા માટે મારે ધંધો કરવો જ પડે। છોકરા સેટ ના થયું। હા,